ઓ ભાઈ ઉભારો ભાઈ ક્યાં જાઓ છો અલા કેટલા બધા લોકો છે આગળ ખબર પડે કોણ કોણ જાય છે. બેગ તૈયાર કરીને નીકળી ગયા બધા. તો સુમિત તો ગૂગલ્સ કરીને લંડન માટે રેડી થઈ ગયો છે. બધા યુકે જઈ રહ્યા છો તો બેગ મળી ગઈ નથી ગિફ્ટમાં તમે લોકોને, તો બેગ લઈને ભાગી જવાનું, મારો વિડીયો બનાવવાનો છે. એવું થોડું હોય, ત્યાં છે છોકરાઓ બહુ હોશિયાર છે, ત્યાં જઈને વિડીયો બનાવવા કરે, પણ આપણે વિડીયો બનાવીશું. આ બધા સ્ટુડન્ટ્સ લંડન જઈ રહ્યા છે અને સ્ટુડન્ટ વિઝા ઓલરેડી બધાના અપ્રૂવ થઈ ગયા છે, બેગ રેડી કરીને ઉભા રહી ગયા છે. તો આ લોકોને મારે ખાલી એક જ ક્વેશ્ચન તમારા લોકો માટે પૂછવો છે કે તમે લોકો આરકેમાં આવ્યા કેવી રીતે? તું કે પહેલા. હું જામનગરથી છું અને મારી સિસ્ટર છે સાઈન હિમનાની, એને મને રેફરન્સ આપ્યું હતું અને મારો બહુ સારો એક્સપિરિયન્સ રહ્યો. ગ્રેટ. હું ઉનાથી આવું છું અને અહીંયા રેફરન્સ થ્રુ જ આવેલી છું. ઓકે, તું પણ રેફરન્સ થી જ આવે છે. ગ્રેટ. આઈ એમ ફ્રોમ ખાટુ શ્યામ એન્ડ મૂવી રેફરન્સ થ્રુ જ આવી છું. રાજ કર્ણાવત એન્ડ ઋત્વિક છાપિયા. શું વાત છે, બંને બહુ સારા સ્ટુડન્ટ છે મારા, તને ત્યાં મળશે યુકેમાં. હું ધોળકાથી છું. મારા પપ્પાએ મને સજેસ્ટ કર્યું હતું કે આરકેમાં જા, અને મેં ઓનલાઈન જ સર્ચ કર્યું હતું. ઓકે, એટલે તું આવી રીલ્સ જોઈને આવી છું? યસ, ઇન્સ્ટાગ્રામ તમે લોકો પણ આવી રીલ્સ જોઈને પાછા આવજો. સ્ક્રોલિંગ કરતા ગ્રેટ. હું ધોળકાથી છું અને ધોળકા માટે તો આરકે છે, યુકે કે ગમે તે માટે. ધોળકામથી મારે પૂછવાની જરૂર જ નથી. હું અહીંયા અમદાવાદની જ છું, બટ મારા રેફરન્સથી આવી છું, ઓમ પટેલના રેફરન્સ. ઓમ પટેલના રેફરન્સ. એટલે હાઈએસ્ટ લોકો તો રેફરન્સથી આવે છે. બે રીતે લોકો આવે છે, રેફરન્સથી પણ આવે છે અને ઇન્સ્ટાગ્રામથી પણ લોકો આવે છે. એટલે સૌથી પહેલાં તો થેન્ક યુ જે પણ સ્ટુડન્ટ્સ મારા અબ્રોડ છે કે મને હજી પણ આટલા સારા રેફરન્સ આપે છે. ઇવન રાજ કર્ણાવત ગયો ને ઘણો ટાઈમ થઈ ગયો, બટ એના રેફરન્સ હજી પણ આવી રહ્યા છે. જો તમને લોકોને પણ કોઈ પણ ક્વેશ્ચન છે, તમને લોકોને લંડન જવું છે તો અબ્રોડ જવું છે સ્ટડી કરવા માટે, તો આરકે ઇન્ટરનેશનલનો કોન્ટેક્ટ કરી શકો છો. નંબર નીચે આપેલો છે. બાકી જો તમને લોકોને પણ યુકે જવું છે તો